બાંગાપુરા રેશનિંગ મામલે થયેલા વિવાદમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાએ બાંગાપુરા ગામે આવીને ગ્રામજનોની સમસ્યા સાંભળીને તેમને જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી સાથે રહેવાની બાંયધરી આપી. ગ્રામજનોની સમસ્યા સાંભળીને સૌની સાથે રહેવા માટે તૈયારી બતાવી. ગરીબોનું અનાજ બારોબાર સગે વગે કરવાના કેસમાં આમ આદમી પાર્ટી આવી સામે. છેલ્લા 2 દિવસથી ચાલતા વિવાદિત કેસમાં હજુ સુધી ભાજપના એક પણ કાર્યકર નથી આવ્યા સામે. ગ્રામજનોએ પકડ્યો 2 નંબરી સસ્તા અનાજની દુકાનનો જથ્થો. આજે અચાનક જ કોઈ પણ અધિકારી કે પંચ હાજર ન હતા છતાં પણ વિતરણ ચાલુ થયું. ગતરોજ મામલતદાર દ્વારા સૂચન હતું કે જ્યારે આ પુરવઠો વિતરણ કરવામાં આવે ત્યારે પંચ અને અધિકારીની હાજરીમાં વિતરણ કરવું. રાધિકાબેન રાઠવા, આપ જિલ્લા પ્રમુખ, છોટાઉદેપુર. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર. આજ રોજ બાંગાપુરા બોડેલી તાલુકામાં જે ગામ છે અમે ત્યાં ભેગા થયા છે. અહીંયા એવી મોટી ઘટના થઈ છે કે ગામના જેટલા પણ આપણા આગેવાનો છે, ભાઈઓ છે, બહેનો છે, એક અનાજનો જથ્થો પકડ્યો છે. જે અનાજ આ લોકો માટે, પ્રજા માટે સરકાર આપે છે. પણ અહીંયાના જે જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સરપંચ છે, સરપંચો અને સદસ્યો છે, ચંપાબેન હસમુખભાઈ રાઠવા અને એમના પતિ અને એમના છોકરાઓ આ જે અનાજની દુકાન ચલાવે છે, સરકારી અનાજની દુકાન, ખુલ્લેઆમ આ ગામવાળા પાસે વિડીયો છે, એ જાહેર કર્યું છે, મામલતદારમાં જાહેર કર્યું, પોલીસ સ્ટેશનમાં આપ્યું છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને કાલે મામલતદાર આવ્યા અહીંયા, એ સીલ તોડીને અંદર ખાલી જોઈને જતા રહ્યા, પણ સીલ ખોલેલું છે અને હમણાં પણ આ અનાજ કે આ દુકાન કે દરવાજો ખોલીને કામ થાય છે. તો આગળ આ કાર્યવાહી થતી કેમ નથી? હવે સભ્ય કે એમના જે ભાજપના જે લોકો છે એ એવું કહે છે કે અમારા તો મોટા કોન્ટેક્ટ છે, અમે તો અહીંયાના જે ધારાસભ્ય છે સંખેડાના, એમના રાઈટ હેન્ડ છે, લેફ્ટ હેન્ડ છે. તો રાઈટ અને લેફ્ટ હેન્ડ મળીને તમે જનતાને હું થપ્પડ મારવાના છો? આ પ્રજાના પૈસા છે, આ પ્રજા માટે અનાજ આવે છે, ખુલ્લેઆમ ચોરી થાય છે, આ વિડીયો જાહેર થાય છે, છતાં પોલીસ અને મામલતદાર કોઈ કાર્યવાહી કરતી નથી. તો પ્રજા ભૂખી મરે તો હું કેમ અનાજ આપો છો તમે જનતાને? તમે જાતે તમારા ઘરમાં રાખી લો ને, અને જેટલું ખાઓ છે ખાઓ, પોતાનું પેટ ભરો તમે. અગે ભાજપ સરકાર આટલી એટલી પણ શરમ નથી કે તમે એક ગરીબ માણસનું અનાજ છીનવો છો? સમસ્ત છોટાઉદેપુરમાં આનું સમસ્યા છે, બધી જગ્યા ચોરીઓ થાય છે. તો તમે બંધ જ કરી દો ને, મરવા દો ભૂખે એમને. તમે તો દારૂ અને એમને ફૂસલાઈને બિચારા આ ગરીબ પ્રજાને તમે ઠગીને વોટ લો છો, પણ એમને અનાજ તો આપો, તમે એમના હકનું તો આપો. જાહેરમાં ચોરી થાય છે છતાં મામલતદાર કે જે અધિકારી આમાં છે એ મિલીભગત છે એટલે કોઈ કાર્યવાહી નહીં કરતા. ના આનું સીલ છે, ના આના પર કોઈ કાર્યવાહી થઈ છે. અમે તમને 7 દિવસનું ટાઈમ આપીએ છીએ અધિકારીઓને, સરકારને. આના ઉપર કાર્યવાહી ના થાય કે લાયસન્સ એનું રદ ના કરવામાં આવે તો તમામ ગામના આજુબાજુ વિસ્તારના જેટલા પણ તાલુકા છે બોડેલીના, અમે મામલતદાર કચેરી અને પોલીસમાં અમે ધરનો કરીશું અને ત્યાં અમે બેસીશું જ્યાં સુધી અમને ન્યાય મળે નહીં. અમારું પેટનું છે અનાજ જે અમને મળે છે, અને ચોરો લઈ જઈને ખાય છે, વેચે છે. એટલે હું ભાગીદારી છે આ અધિકારીઓની? કોના જોડે ભાગીદારી કરે છે? અને તમે અહીંયાના ધારાસભ્યની ધોસ મારો છો, હું કેમ મારો છો? એ પણ જનતાના મતથી ચૂંટાયેલો છે, એની જવાબદારી બને છે કે અહીંયા જનતાના અનાજની રક્ષા કરે, ના કે કોઈ ભાગીદારી કે એનું ચોરીમાં સાથ આપે. અગર 7 દિવસમાં કાર્યવાહી નહીં થઈ તો આગળ ગામવાળા બહેનો ભાઈઓ મળીને તમને એક મોટો આંદોલન કરશે. અને અમે કાલે મામલતદાર અને પોલીસમાં એક આવેદનપત્ર પણ આપવાના છે. આજે જે થયું છે કે મારામારીનો બનાવ એક બન્યો છે, તો જે એ હતા કે જેમને રાખ્યા હતા, કહ્યું હતું કે ભાઈ આમને લઈને તમારે વિતરણ કરવાનું છે, એ લોકો જોવા આવ્યા અને એમની જોડે મારામારી થઈ, એવી એક ઘટના બની છે. ને આમાં હજુ પણ પોલીસ ફરિયાદ નથી થઈ, તો શું કહેશો?
મને ખબર પડી કે એમને મારામારી થઈ, છોકરાને વાગ્યું છે. મેં ફોટો પણ જોયું. હોસ્પિટલમાં પગમાં માર્યું છે, પગ જ તોડી નાખ્યું છે. હોસ્પિટલમાં એડમિટ છે. અગર પોલીસ આને એના જે માર્યું છે એના પર FIR ના કરે તો પોલીસને પણ અમે કાયદેસર એમના પર અમે એક અરજી કરીશું.